કાલ સાંજનું 5 વાગે એવું વાવાઝોડું આવ્યું ને તે બિચારા બોગાભાઈના પતરાએ ઉડાડી દીધા. એક વાર બોગાભાઈ બિચારો ગરીબ ને એને જ માથે કઠણાય માથા મારે. હું કરું આ વાવાઝોડું ઉનાળો હે હું એ જ ન ખબર પડતી. લાય હું બોગાભાઈ બિચારાને 2-5 હજાર રૂપિયાનો ટેકો તો આપું, પતરા બતરા તો નાખી દે. અને ઓલો કાળુભાઈ બિચારો ઘરે હોય ને તો એને બોલાવતો જવું કે આયલ બોગાભાઈને થોડો ટેકો દે ને પતરા લખાઈ દેવી. લાય જાવ કાળુભાઈને ઘર બાજુ. હા જો ને કૂતરા આખી રેતી બારી ફીંદી વારી કેટલી બધી ફીંદી વારી. મારે એક આ ધાબા ભરવા વાળા આવવાના કીધું ને કહું પણ આવતા જ નથી. ઓલા રાજુભાઈ સેન્ટિંગ વાળા ઓલા ઉમડા વાળા એટલે આવડી મોટી બખ તો કૂતરા કેદી કરી વારી આ મારી નજર ન જાતી અત્યારે જાય. લાલા બુરી વાળું નકર આ એને હેંગી જાય છે કૂતરા. ઓ નો મહારાજાના પછી આને મારા બાયસ આવશે હેંગી જાય છે ને તો. શું કરે કાળુભાઈ? એટલે આ જો ને મારે તને ખબર નથી આ કૂતરા કેવડી મોટી બક કરી વારી. પણ ધાબુ ભરી લાગ કે નહીં? ઓલા રાજુભાઈને કીધું એ કે અદુનું કહું હું પણ આવતા જ નથી. એ ક્યારે હું જવાનું આપણે બોગાભાઈ ન્યા? ન્યા શું વરી? કાલ વાવટું નતું થયું? હા આ વંટોરિયો નથી છિડ્યા? હા તે બોગાભાઈને પતરા ઉડાડી દીધા હે. અરે બોગાભાઈ પતરા ઉડાડી દીધા હે? હા બોગાભાઈને પતરા ઉડાડી દીધા. કે બોગાને ખબર ન પડે પતરા ઝાલ્યા રાખવી. કાળુભાઈ એમ પતરા ઝાલે રે તમે શું વાત કરો છો? કે એની ડોશીને બહુ હાસવી એને ઝાલી રાખે છે. એ બધું જવા દે. હું તને શું કહું કાળુભાઈ, આ અહીંયા જાવી ને બોગાભાઈને 2-5 હજારનો ટેકો દેવી. તાર પાસે કેટલા પડ્યા? મારા પાસે 5000 પીડ્યા હે. મારા પાસે છે ને 1000 રૂપિયા જ છે. તે વાંધો ને હું 4000 આપીશ, તું 1000 આપજે એટલે 5000નો ટેકો દેવી ને તો બોગાભાઈને રે એવું થઈ જાય બિચારાને. પણ વિકુડા હા આ મારે છે ને ઉનાળામાં માવઠા થવા મહિના માવઠા થવાના જ છે. હા ભગવાન હું ધારી મારી વેરિયારી બગાડી નાખી વાડીએ શું કરું? અરે મારા ગામ હોતા હુઈ ગયા આખા. હોઈ ગયા? હા તો વાંધો ને વાડીને આપણે કાઢ લઈ ગયા, બીજું શું થાય? હાલ હા હાલ બોગાભાઈને થોડો ટેકો દેવી. હા ઓ નો ચીમ લમણે હાથ દઈને બેઠા હો. મારો દીકરો આપણા માથે કેવી કરમની કઠણાઈ કહેવાય કે કાંઈ ને આપણા જ પતરા ઉડી ગયા. આપણે આમાં એસી લખવાની વાત કરતા તા થોડાક સાંઠા એમ તા કાગળ ઢાંકી એવું કરી નાખ્યું. મારો દીકરો એસીની તું વાત કરસ, ઘરમાં 3500 રૂપિયા પડ્યા હે, પતરા લેવાનું કંઈક કરીને. તે બાપા આનકો લમણે હાથ દઈને બેસો તું કોઈ દઈ દે છે? કોઈ દઈ ન જાય મારો દીકરો. હું એ વિચારું આપણે હાવ ગરીબ રહ્યા અને ભગવાને આપણા જ માથે આવી નાખી. ઓલું મોટરસાઇકલ ની વેચ નાખશું. ના મારો દીકરો તો આપણે થાન હટાણું લેવા જવામાં તકલીફ ન પડે. એ વાહનમાં સડી જઈશું સકડા બકડા. મારો દીકરો જા તું પતરા બહાર કાઢવા મન જા કાંઈક કરશું. હાલી તો મારો ભગવાન બહુ દિયારો હે, કાંઈક એનો રસ્તો કરી દેશે. બોગાના પતરા ઉડી ગયા એની વાંહે કોઈ કામ કરે એવું હે નહીં. હા હું કાળુભાઈ આભાર. એ ડોશી કે આખો દી બર્તન લેવા જાય વીડમાં, એ જાણે કેમ ડોવાન હરગાવવાનો હોય. આ વિકુડા ઈ તારી વાત સાચી. ઈ બર્તન ને બર્તન જાણે બોગાને હરગાવા ભેગા કરતી હોય. હા તય શું? ઓ નો ડોશીને ખબર નહીં પડતી હોય કે આપણા પતરા ઉડી ગયા હે આ કામ કરવી તે બર્તન લેવા શું જવાનું જરૂરી છે? એનો છોકરો હે, છોકરા આગળ બહુ ગડો બિચારો કામ કરાવતો હોય ને. એની છોકરું એવું હે અબલખણું ઈ હેને ભાટકે જ છે આખું દી. હાલ ને જે થયું થયું. એ મારો દીકરો એ મોટા પતરા ઘા કરીમાં. હા એ પતરા મારો દીકરો આપણે ભેંસનો વાડો કરવામાં કામ આવશે. એમ તો મારી મમ્મી રસોડું કરવાનું કહેતા હતા, આની થઈ નહીં જાય? હા થઈ જાય છે મારો દીકરો. આપણે બીજા પતરાને ખર્ચો નહીં. હાલો હારવા મન જા, હું મોટા મોટા પતરા નોખા કાઢી લઉં. એટલે કાળુભાઈ ઘણા પતરા ઉડાડી દીધા નહીં? ઓ નો ઓયલીનું તો આખું લઈ લીધું લાગે. હા 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 હા. આવો 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 આવો. કા બોગાભાઈ? હારું હો. કરમની કઠણાઈ જોવો ને મારા પતરા ઉડાડ નાખ્યા. ઘણા ઉડાડી નાખ્યા નહીં, ભાંગી નાખ્યા ઘણા. આ રૂંગના આખા પતરા ઉડાડ નાખ્યા અને આ ઓસરીના 2-3 પતરા ઉડાડ નાખ્યા. બોગાભાઈ થવાનું હતું થઈ ગયું, કઈ ના હોય રોવા ન બેવાનું હોય. ના વિકુડા રોવીશ તો નહીં પણ થોડીક પૈસાની તંગી હતી. એ બોગાભાઈ અમે આવી ગયા, તું પૈસાની હું મોટા ઉપાધિ કરે? સાચું કહે તમે દેશો? હા લે દેવાના જ હોય ને. હું કાળુભાઈ એટલે જ આયા હે. કાળુભાઈ આ બેટા આયા
જો મારો દીકરો હું તને નતો કહેતો ભગવાન આપણો બહુ દિયારું છે આપણા પતરા ઉડાડ લાગ્યા ને એના ભાગના ભગવાને માણા હોતી મોકલા આપણને પૈસા આઈ રે દે દેશે બાપા હાથ ગાડી રોઈશું થોડાક વધારે આપે તો તું રોવાનું ચાલુ કર મારો દીકરો જો, મારા કરતા ખોટું વધારે છોકરાને લાગ્યું સાનો રહી જા. બંધ થા, મને કાનમાં થોડીક તકલીફ છે, હું ઓછું સાંભળું. સાનો રહી દાદા પતરા હારવા માંડ મારો દીકરો હા જા. લાવો તે કેટલા પૈસા આપશો દો થોડા ઘણા હોય પેલા અંદર જઈને જોઈટ લેવી કેટલા પતરા ફૂટ્યા એ પ્રમાણે પૈસા અપાય. હા વાંધો નહીં. આત ન કહે ને સામેથી પૈસા માગે. બોગાભાઈ હા અંદર આંટો મારતા આવી. હા પૈસા આપી દો તો પૈસા આટો મારી લેવી ના ના બોગા પેલા અંદર આટા મારતા આવી. હા હાલો હાલો. જો એટલે કાળુભાઈ ઘણા પતરા ઉડાડી દીધા હું. ખાલી આ એક જ પતરું રહી ગયું છે બાકી બધું ઉડાડ નાખ્યું મેં મારી ડોશીને કીધું તું એટલે આવડી બારી એક મૂકવા દે ધરા હાર મારું નો માની ધરા હાર ખોટા ખર્ચા એવા નથી કરવા તમે માવા ખાઈને પિચકારા કરશો મારા થૂકવા તો જાવ એટલે તો થૂકવાનું ન જો મેં કીધું વંટોરિયા આવશે ને તો પતરા ઉડાડી મૂળ અને હાસું એવું જ થયું અત્યારમાં લાકડા લેવા વહી જાય લાકડા ભેગા કરી કરશે આમ જો મોટી જાબરી થપી ખડકી વાંધો નહીં, દઈ દો ને કાળુભાઈ પૈસા. પણ મને બીક લાગો મને આમ જ કરે આમ મને ન લગાડ હું એટલે શેનો ભાવ. ના એવું ઉપાધિ નો કરો એમ નો લગાડું 1 2000 3000 4000. બોગાભાઈ હાવ આ 4000 રૂપિયા આપું. આ મારા ડોશીએ 5000 મને આપ્યા હતા ને હટાણું લેવા. 1000 રાખું હો. હા વાંધો નહીં બોગાને હું 1000 રૂપિયા આપું. તમારો જીવ બહુ થોડોક ટૂંકો એમાં બોગા એવું છે મારે હે ને ધાબાનું કામ ચાલુ છે ને તો મેં રેતી ને કાકડી હંધું મગાવી લીધું. પણ તમારા ચારા હરિયા હળી જાય છે ને તો અમે બે બાપ દીકરો ટેકો મારશું થોડોક પણ નથી મેં આને ન્યાક કીધું તું મારા પાસે 1000 રૂપિયા છે એમ. મારો દીકરો એ બે થઈને 5000 રૂપિયા આપ્યા 3500 આપણા પાસે પત્ર આવી જાય છે નહીં આવી જાય આવી જાય તો જા હાલ હારવા માંડ પતરા હારું કરશે મારો ભગવાન તમારા બેયનું હો બોગા અમારે તો હારું જ છે ભગવાન તારું હારું કરે ને તો હારું. મારે કાઢું ભાઈ હારું થશે પણ થોડીક વાર લાગશે કા પણ મારે ઓલી ડોશી રહી ને એ પનવતી છે જદુની ઘરમાં આવી ને તે દુની માઠી છે પણ એના પગ કાપી વરાય. પગ કાપી નાખું એમ જ થાય ડેલી ઉઠીને લાકડા લેવા બધા લાકડા લેવા પતરા ઉડી ગયા તોય વૈદે લાકડા લેવા બોગાભાઈ હારું હાલ એમ જાવી હવે. બહુ લપ ન કરવી. જાવું નથી મારો ભાઈ તેમ આવો મોટો ટેકો આપ્યો અને મારા ઘરે આયા ચા પીતા જાવ તેમ હારે હારે ચા ન પીવા તો રહેવું હોય ચા પીવા. ના ના સા ને પીવું. જા બેટા ચા બનાવતા મારો દીકરો પાડો વહી ગયો કાવો બનાવીશું હા ભેંસ બોલ ભેંસ પાડો નહીં પાડો વહી ગયો ઈ જ કહેવાય એને પાડો નહીં બેટા ભેંસ આવે મારો દીકરો મોટા છે એમને યાર મજાક ન કરાય દા કાવો બનાવતો હોય. ગીરો બનાવો ગીરો હા હા ગીરો બનાવી દે સાને. જાને ભાઈ અમે છોકરો મસ્તી બહુ કરે સમજો પહેલેથી ટેવ એવી છે ને મામાને ઘરે જાય ને તો અહીંયા ભેંસ હોય ને ભેંસના દાંડા હારે ટીંગે જાય મારા જેનો ગાંડા જેવો નહીં હાવ છોકરો. ના ગાંડા જેવો નથી એમ તો બધી બુદ્ધિ છે માતાજી નામ છોકરો રહ્યો ને હરકતી પહેલેથી મજાક એવો કરે છે વાતમાં બહુ હામ બહુ ખાય બોગો નહીં. ખાઈ ગયું હમ ખાતા. હા બેહો આપણે બેહો છોકરો ચા બનાવવા ગયો સારું કાળુ ભાઈ મીકુ ભાઈ ટેકો માર્યો 5000 નો ને અમારા પતરા છે ને પતરા તો ઉડી ગયા છે, પણ કાગળ નાખીને જેવું પડે ને મારા પાસે આવું ખાવું બનાવવાનો ટાઈમ નતો મારા પતરા હારવાના છે. બોગાભાઈ હવે તું પતરા બતરા ભર્યા થાય જાય ને ઉપાધિ ન કરતો. ના ઉપાધિ તો જરાય નથી તમે બે પૈસા આપ્યા પછી શીની ઉપાધિ હોય હા મને એક પૈસાની જ ઉપાધિ હતી આ વાંધો ને આપ્યા ને પૈસા. હા અને જરૂર પડે તો આલ્યો આવજે. હા બટા ગયણી નથી બાપા ગળી ફેડી હજુ ઉડી ગયું અંટરિયામાં. ગયણી ઉડી દઈ એક તારી માં વંટોરિયા ઉડી દઈ હોત ને તો સારું હતું એટલે બોગા એટલું બધું બોલ માં ડોશી હે તો હારું એમ કે રોટલા બનાવીને દે હે તમને. અરે હાથે હું ઘડી લેશી મરી જાય ને તો એક સારું આવડતા ને રોટલા નહીં આવડતા હોય. રોટલા ને આવડતા શીખી દઈશું કણફો મને રોટલા કરતા નથી આવડતું મારું પણ આવડતું જ ભલે. અરે હું ખવડાવીશ તને તારી માં હેન કઈ એવું નથી કે ઈ હેન આપણે ખાઈશું બસ બસ તો કયો કાવો હે એમે એટલે આ બટા 1000 રૂપિયા આપ્યા આપ થોડોક કે કણફો લ્યો. એ ગાલિયાદાર દિશે છોકરો બસ 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 ઘરમાં રકાઈ બી ન લાગતી. રકાબી બકાબી બધું ઉડી ગયું રકાઈ બી કોઈ દી ન ઉડી હવે ફૂટી જાય એમ કહેવાય. એટલે મારું નહીં માનો પૂછો લ્યો મારા છોકરા
ઈ જવાબ ના આપતો હમણાં વિયો ગયા. એને પત્ર હારવાના હે ને એટલે ઉતાવળ છે. ખાંડ નાખી ના લાગતી છોકરાએ. ખાંડ બાંડ ઉડી ગયું બધું. હાલ બોગા હવે એમ બે હાલ્યા જાય. હા હારું લ્યો ભીલા રામે રામ. અને આવજો પતરા બતરા ચડાવું ને પછી આવજો આંટો મારવા હો. કઈ વાંધો નહીં. એ જાવ લ્યો. અને કાંઈ જરૂર બરૂર પડે તો કીજીએ. હા એ હા. ભગવાન માતાજી આ બેને જાજુ આપે. મારા ઉપર આટલી દિયા ખાધી ને તે બે બચારાએ આવી મોંઘવારીમાં મને 5,000 રૂપિયા આપ્યા. બોલો હારા ન કહેવાય? હારું કરશે ભગવાન.